સદગુરુ ને શરણે નમો ને માગુ પ્રેમ પ્રસાદ। દયા કરી મોહી દીजियो હરિ રસયામૃત સ્વાદ। તો પ્રથમ નમો ગુરુદેવને મને આપ્યા નિજ જ્ઞાન। જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા ટળ્યા દેહ તણાય અભિમાન। તો બાલવે છે ભક્તિ કરે જગતી રહે ઉદાસ। तीरथ व्रत उनकी आशा करे कब आवे हरि को दास। संतोए એટલો બધો ભજનાનંદી મહાપુરુષોનો પ્રતાપ મેક્યો છે। મેં એવું શ્રીમદ ભાગવતની અંદર સાંભળ્યું છે સજી કોઠીમાં કે જ્યારે આ પૃથ્વી ઉપર ભગીરથ રાજાએ ગંગામાનું આહવાન કર્યું એટલે જ્યારે આવ્યા ત્યારે કીધું કે ગંગાજીને કે તમે આ પૃથ્વી ઉપર એટલે ધરતી ઉપર જાઓ અને એવડો મોટો પરમારથ અને કોઈ પાપીજન આવીને તમારામાં સ્નાન કરશે તો એના પાપ બધા ધોવાશે। ત્યારે માં ગંગાજીએ કીધું કે પ્રભુ આ બધા આવીને મારામાં પાપ ધોશે તો હું કેવી રીતે મારા પાપ ધોવાશે। ત્યારે પ્રભુએ કીધું કે કોઈ એવો મારો પ્રેમી ભક્ત આવશે, કોઈ એવો સંત આવશે અને તમારામાં સ્નાન કરશે ત્યારે તમે પાપમાંથી બધા મુક્ત થશો। એટલે આ સંતે સાખી ગાય કે બાલ વેશે ભક્તિ કરે જગસે રહે ઉદાસ। તીરથ વ્રત ઉનકી આશા કરે કહે કબ આવે હરિ કો દાસ। એટલે તીરથ વ્રતમાં આપણે બધા જાવી છીએ શું લેવાનું આપણું પાપનું પ્રાયશ્ચિત કરવા માટે, પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જાવી છીએ। તો ત્યાં જે પાપ એકઠું થયું હોય તો એમ કહેશે કે અહીંયા સંતો જાય ને તો એની સંતોની આશા કરીને તીરથ વ્રત બેસે છે કે ક્યારે કોઈ એવો ભગવાનનો પ્રિય ભક્ત આવે, કોઈ એવો મહાન ભજનાનંદી આવે કે આ એની ચરણ રસ પડે તો અમે પાપમાંથી મુક્ત થઈ। પછી કૃષ્ણ ભગવાને અર્જુનજી સુદામાને પણ જ્યારે દ્વારકાથી હાલી નીકળ્યા ત્યારે એના એ વસ્ત્ર એની લાકડી અને ઉઘાડ પગે એમના દ્વારકાથી પોરબંદર રવાના કર્યા। તો એ વખતે દ્વારપાળોએ કીધું કે પ્રભુ કેમ આવી રીતનું એને ઉઘાડ પગે નહીં। ત્યારે એને કીધું કે મારો એવો પ્રિય ભક્ત છે, એવો પવિત્ર બ્રાહ્મણ છે કે જેટલો આ પૃથ્વી ઉપર હાલશે અને એની ચરણ રસ પડશે એ બધું પવિત્ર થશે। આટલો બધો ભગવાને ભક્તોનો મહિમા ગાયો છે। એટલે હંમેશની માટે ભજનાનંદી આપણે બનવું, હરિના ગુણ ગાવા અને ગૌરાવા એ આપણો ધર્મ છે। એ જો ભક્તોના કેટલા બધા મહિમા ગાયા છે। ભગવાને તે એમ કહે છે કે મારો ભક્ત સુવે તો હું જાગું, મારો ભક્ત ગાય તો હું બેઠો બેઠો સાંભળું અને ઊભો ઊભો ગાય તો હું નાસું। લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા હરિજનની તો એ દાસી। 68 તીરથ વૈકુંઠ છોડી મારા હરિજન હોય ત્યાં હું જાઉં। આટલો બધો ભગવાન એનો ભક્તનો મહિમા ગાય છે। તો આપણને એવો રૂડો માનવ તન મળ્યું છે, એવો અવસર મળ્યો છે ભક્તિ કરવા માટેનો। તો જેટલું થાય એટલું સત્કર્મનું ભાતું ભરવું, જ્ઞાન ધ્યાન ને આધીનતાનું સત્સંગ સાંભળી અને જેટલું ઘટોઘટમાં ઉતરે એટલું ઉતારીને એની રેણી પાળવી એ મહત્વનું છે। હમણાં એક ભાઈએ ભજન ગાયું એમાં કીધો કે હાથે મીંઢોળ કેસરિયા વાઘા, આ બધું શું હાથે મીંઢોળ કોને આપણે કહેવા, કેસરિયા વાઘા કોને કહેવા કે જ્ઞાન રૂપી જે પ્રેમ રૂપી જે મીંઢોળ છે ને એ જ હાથે શોભે અને વૈરાગ્ય રૂપી છે ને એ પોતે કેસરિયા વાઘા પહેર્યા છે। જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ શોભે નહીં, પાંગળી ગણાય છે। શ્રીમદ ભાગવતની અંદર એનો ઉલ્લેખ આવે છે। એટલે સત્યની વાતો સાંભળી અને હંમેશની માટે સત્સંગમાં જઈ સત્સંગની વાતો સાંભળીને એમાં જેટલી રેણી રહેવાય ને એ આપણા માટે મહત્વનું છે। નકર આ અવસર આપણે આવ્યો છે પણ એમનામ ને એમનામ આમ તેમ દોડા દોડી કરવામાં ગંગા સતીમાં એ કીધું વીજળીને ચમકારે મોતીડા પોરો પાનભાઈ નકર અચાનક અંધારા થશે। એમ જોતરે જોતામાં દિવસો વિયા જાય છે આજકાલ કરતા, પણ આપણને પોતાના સ્વરૂપની અનુભૂતિ નથી થઈ। મેન તકલીફ એ છે ઘરમાં વસ્તુ ખોવાણી છે ને આપણે બહાર બજારે ગોતતી છીએ। હમણે
આ ભાઈ ભરત કાકાએ ભજન ગાયું કે હૃદયમાં જો તપાસી છુપાયેલો છે ખજાનો. ખજાનો ઘટમાં છે, પોતાના ઘટ મંદિરમાં છે, અને આપણે દોડ બહાર છે. એટલે સંતોએ ગાયું કે સોઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા, સદગુરુ રામને રીઝાવું જી. સોઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા, સદગુરુ રામને રીઝાવું જી. મન પવનનો મૂળો કરીને અગમ ખડકીએ આવું મેરે દાતા મન પવનનો મૂળો બાંધી અગમ ખડકીએ આવું જી. ખરી ખબરથી ખોટું કાવન, ખરી ખબરથી ખોટું કાવન, તે પર લગાડી લગાવું મેરે દાતા, સદગુરુ રામને દીદારું રે. સોઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા, સદગુરુ રામને દીદારું રે. કમળને મજ્જમાં લાવો, ઉન ઉન જાન લગાવો રે. કમળને મજ્જમાં લાવો, ઉન ઉન જાન લગાવો જાન લગાવો. અટકળેથી જપુય ગંપા, અટકળેથી જપુય જંપા, શ્વાસે શ્વાસ સમાવું મેરે દાતા, સદગુરુ રામને રીઝાવું રે. કોઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા, સદગુરુ રામને રીઝાવું રે. ચલી સુરતા ચડી ગગન પર, અનહદ નાદ સુનાવો રે. ચડી સુરતા ચલી સુરતા ચડી ગગન પે, ચલી સુરતા ચલી સુરતા ચડી ગગન પે, અનહદ નાદ બજાવો રે.
बीज रूपे ऋषि घर ब्रह्म जगाओ मेरे दाता ऋषि घर ब्रह्म जगाओ मेरे दाता सदगुरु राम ने जाओ आवन जावन का मिट गया अंतरा ये परवाना पाओ आवन जावन का मिट गया अंतरा ये परवाना पाओ मेरा साहेब सतगुरु शरणे मेरा साहेब सतगुरु शरणे नवीन कलमा नो आओ मेरे दाता सदगुरु राम ने जाओ बात कोई जाने जवेला सूक्ष्म वेद सुनाओ मेरे दाता सदगुरु राम ने जाओ नायरे गुरुजी मारा भुलानार भ्रातो भटकाए पोताना मंदिरियानी वतन पाळतो पारखा मंदिरे पूजवा जाए हीरे मंदिर पाछो रे ओळे हीरे मंदिर पाछोरे वड़े पति लखरे छोरा सीमा गाय रे गुरु मारा भुलानार भ्रातो भटकाए हरि हंसलो गंगा नायरे मारा भुलानार भ्रातो भटकाए हरि साधु सनमो करे मैंने कायर कंपे मुंडा माही कायर मानड़ा ने घणो समझायो कायर मानड़ा ने
ભૂયાનાર વ્રતોમાં ભટકાય હરી. ધન ભેગુકી ધૂને નો વર્તે નો આયે હરી. તેરે મૂર્તિ ધન ભેગુકી ધૂને નો વર્તે નો આયે હરી. જીવડા રે જારે આવે જીવને લેવા પછી જમડા રે જીવને આવશે રે લેવા પછી જીવડા નીચી રે ગતિ આય રે ગુરુજી મારા ભોલાનાર બ્રાહ્મણોમાં ભટકાય મુજય બળાવે મેલે આવું મારા નાથજીને દાસી રે તમારા ગુણલા ગાય હરી. દાસી રે જીવણ સંતો ભીમ કેરા શરણે વાલા. દાસી રે જીવણ સંતો ભીમ કેરે શરણે વાલા. ઘોડી ઘોડી અમીર આય રે ગુરુજી મારા ભોલાનાર વ્રતોમાં ભટકાય હરી. હંસલો ગંગાજીમાં નાય રે ગુરુજી મારા ભોલાનાર વ્રતોમાં ભટકાય હરી. એ રંગ તો લાગ્યો રે ગુરુજીની વાતાડીએ રે. હાલો મારા હરી જનની આઠાડીએ.